શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે સૌ ગુરુ પૂનમની ઉત્સવ સભામાં ગુણાતીત ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હિતની હેલી અને હિતની હેલીથી ભીંજાઈ રહ્યા છીએ. આ ક્રમમાં આપણે સ્વામીશ્રીની કૃપા વર્ષા અને કરુણા વર્ષાથી તરબતર સમાજનું દર્શન નિદર્શન નિહાળ્યું. પરંતુ ગુણાતીત સત્પુરુષની વિશેષતા એ છે કે તેઓ મહાસાગર સામે મીટ માંડવા છતાં ખૂણે ખાંચરે વહેતા ઝરણાને પણ ભૂલતા નથી. એટલે જ વ્યાપકપણે સમાજના હિતની સાથે સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા ખૂણે ખૂણે રહેતા અનેક લોકોનું વ્યક્તિગત હિત પણ સધાતું રહ્યું છે. સામાન્ય રીતે વ્યક્તિના હિતમાં તન મન ધનની સુખાકારીને ગણવામાં આવે છે, તો સ્વામીશ્રી એક એક વ્યક્તિના તનનું જતન, મનની માવજત અને એની આર્થિક સદ્ધરતાનો હર હંમેશ ખ્યાલ રાખતા આવ્યા છે. 2007ના જાન્યુઆરી મહિનામાં જ્યારે તેઓ કલકત્તા પધારેલા ત્યારે ત્યાંના સ્થાનિક હરિભક્ત શ્રી સંજયભાઈ શાહ સાથે સ્વામીશ્રી પધરામણીઓ કરવા નીકળ્યા. તે દરમિયાન તેઓએ એકવાર પૂછ્યું કે આપણા દિલીપભાઈની તબિયત કેવી છે. તે વખતે જેમની પૂછપરછ સ્વામીશ્રી કરી રહેલા એ આ દિલીપભાઈ, એમને એવી બીમારી વળગેલી જેને એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ કહે છે કે એમનાથી કલાક પણ એક જગ્યાએ સ્થિર બેસવું અઘરું થઈ પડતું. મોટે ભાગે તેઓ પથારીવશ જ રહેતા. જ્યારે આ વિગતની જાણ સ્વામીશ્રીને થઈ ત્યારે તેઓએ કહ્યું કે આપણે તેઓના ઘેર એમની ખબર અંતર પૂછવા જઈએ. સ્વામીશ્રી ત્યાં પહોંચ્યા, પરંતુ ગલીની ગોઠવણ એવી હતી કે ઘરના ઝાંપા સુધી ગાડી ન જઈ શકે. એટલે લગભગ 300 મીટર જેટલું અંતર પગપાળા કાપી અને સ્વામીએ ઘેર પહોંચ્યા. પેલા હરિભક્તના ખાટલે બેઠા, તેઓને આશીર્વાદ આપ્યા. હરિભક્ત તો આ જોઈને ગદગદ થઈ ગયા કે સ્વામીશ્રી પોતાને ત્યાં આવો ભીડો વેઠીને આવ્યા. એટલું જ નહીં, સ્વામીશ્રીએ દુઆની સાથે દવા પણ લખી આપી અને 2 દવા સૂચવી સાથે આવેલા હરિભક્તને તેઓએ કહ્યું કે આમને આ દવા તમે સમયસર પહોંચાડી દેજો. સ્વામીશ્રીની આ કરુણા, એમના આશીર્વાદ, એમનું આ માર્ગદર્શન, એને લીધે પેલા બીમાર હરિભક્તની તબિયતમાં ધીરે ધીરે ઘણો સુધારો થવા લાગ્યો. 6 મહિનામાં તો એમનો દુખાવો નામશેષ થઈ ગયો. એટલું નહીં, તેઓ એટલા સ્વસ્થ થયા કે જે કલાક બેસી ન શકે અને ઘરની બહાર નીકળી ન શકે એવી પરિસ્થિતિમાં હતા, તેઓ બંગાળીઓની કથા વાર્તા કરવા માટે તેઓની સભાની અંદર જવા માંડ્યા. આપણા ઘણા બધા ગુજરાતી પુસ્તકોનું પણ તેઓએ બંગાળીમાં અનુવાદનું કાર્ય કર્યું. તો આવી રીતે વ્યક્તિના તનનું જતન એ સ્વામીશ્રી પોતે આ રીતે હંમેશા કરતા હોય છે. તારીખ 3 ડિસેમ્બર 2019ના દિવસે સ્વામીશ્રી મુંબઈમાં હતા ત્યારે રાત્રે પોઢવા જતી વખતે તેઓ સમક્ષ એક 90 વર્ષીય વૃદ્ધાને થયેલા ફ્રેક્ચર સંબંધી પ્રાર્થના થઈ. સ્વામીશ્રીએ એ માટે આશીર્વાદ તો આપ્યા, પરંતુ સાથે સાથે ભલામણ કરી કે દરેકે વૃદ્ધોનું ધ્યાન રાખવું જોઈએ. આટલેથી સ્વામીશ્રી ન અટક્યા. તેઓએ સંસ્થાકીય સામાયિક સ્વામિનારાયણ પ્રકાશમાં જાહેરાત આપવા માટે પણ અનુરોધ કર્યો કે જે કોઈ વૃદ્ધો ઘરમાં હોય તેઓનું દરેકે ધ્યાન રાખવું. તેઓ આ રીતે બાથરૂમ વગેરેમાં જાય ત્યારે ત્યાં લપસી ન પડે, એમને કોઈ ઈજા ન પહોંચે એ પ્રકારની ગોઠવણ કરવી. તો સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે વ્યક્તિગત ધોરણે દરેકના શરીરની સુખાકારી એની હંમેશા તેઓ ચિંતા કરે. જેમ શ્રીજી મહારાજ માટે લખાયું છે કે જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ. એ રીતે સ્વામીશ્રી પોતે વર્તે છે. એમાં સ્વયં પોતાના તનનું જતન વિસરી જાય. જ્યારે તેઓ 9 ડિસેમ્બર 2014ના રોજ ભરૂચમાં હતા ત્યારે ત્યાંના અગ્રણી હરિભક્ત મોતીભાઈ પટેલની તબિયત અત્યંત નાદુરસ્ત હતી. એ હરિભક્તને સ્વામીશ્રીના આશીર્વાદ મળે તે માટે એક વાહનની અંદર સુવડાવી અને સંબંધીઓ મંદિરના પ્રાંગણમાં લઈ આવ્યા. મહંત સ્વામી મહારાજને આ ખબર પડી. તેઓ પોતાના ઉતારામાંથી બહાર આવ્યા, વાહન સુધી પહોંચ્યા
એટલું નહીં, 81 વર્ષની ઉંમરે તેઓએ વાહનમાં વિના કોઈ પગથિયે સહારે ચડીને અંદર જઈ હરિભક્તને મળ્યા. એ હરિભક્તને નીચા નમીને પગે લાગ્યા અને તેઓની સુખાકારી વાંછી. તો આ રીતે તનનું જતન એ હંમેશા સ્વામીશ્રી વ્યક્તિગત રીતે પણ સૌનું કરતા રહ્યા છે. એથી આગળ આવે છે મનની માવજત. મનનો મામલો ઘણો ગંભીર હોય છે, જે ગમે તેવા સશક્ત વ્યક્તિને પણ તોડી પાડે છે, ભાંગી પાડે છે. સ્વામીશ્રી પોતે એ સમયે પણ સૌને સહારો આપીને ટટ્ટાર રાખતા હોય છે. તારીખ 23 જૂન 2019ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં સભા મંડપમાંથી તેઓના ઉતારા તરફ જતા હતા. તે વખતે વચ્ચે એક હરિભક્તનો નિર્દેશ કરતા તેઓએ કહ્યું કે આ ભાઈ મને ખૂબ જ પ્રશ્નો પૂછ્યા કરે અને પણ સાવ તૃતીયમ, પણ હું એ બધા જ ધીરજથી સાંભળું અને એના જવાબ આપું, જેથી એ નાસ્તિક ન થઈ જાય. એક વ્યક્તિના અંતરમાં શ્રદ્ધા ભગવાન વિશેની ઓછી ન થાય એના માટે એ આ તપ કરતા. તો આવી રીતે દરેકના મનની પણ માવજત સ્વામીશ્રી પોતે લેતા આવ્યા છે. જ્યારે તેઓ તારીખ 20 સપ્ટેમ્બર 2007ના રોજ બેંગ્લોર પધાર્યા, ત્યારે તેઓ પર ગોંડલના ગુરુકુળમાં ભણતા એક વિદ્યાર્થી મનનનો ફોન આવ્યો. આ વિદ્યાર્થીના પિતા માતાની ઈચ્છા હતી કે દીકરો મેડિકલમાં જાય, કારણ કે જીવ વિજ્ઞાનમાં એના સારા માર્ક્સ આવતા હતા. પરંતુ વિદ્યાર્થીની ઈચ્છા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવાની હતી, કારણ કે એ એના રસનો વિષય અને મેથેમેટિક્સ વગેરેમાં પણ એ સારા ગુણાંક મેળવતો. હવે માતા પિતા અને દીકરાની આ રુચિ મળતી નહોતી આવતી, એને લીધે બંને વચ્ચે સંઘર્ષ થયા કરતો. એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું, ત્યારે સ્વામીશ્રીએ પેલા માતા પિતાને આ રીતે સમજાવ્યું કે તમારે દીકરાને જે રસનો વિષય એમાં આગળ વધવા દેવો. કોઈ આડા માર્ગે જતો હોય ને આપણે રોકીએ તે બરાબર છે, પરંતુ આમાં એને રસ છે તો એમાં જરૂર આગળ વધશે. અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને આ રીતે સ્વામીશ્રીએ સલાહ આપી. એને કારણે કોકડું જે ગૂંચવાયેલું એ ઉકલી ગયું. આજે વિદ્યાર્થી એ પૂનાની અંદર એ સારામાં સારા કમ્પ્યુટર એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દી ઘડી શક્યો. તો જ્યારે મનના પેચીદા મામલા આવે ત્યારે સ્વામીશ્રી હંમેશા એ સહાયભૂત થતા આવ્યા છે અને વ્યક્તિગત ધોરણે દરેકનું હિત એ પોતે જાળવે છે. તારીખ 20 એપ્રિલ 2023ના રોજ સ્વામીશ્રી સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા, ત્યારે એમની પાસે અમેરિકાના એક યુવકને લાવવામાં આવ્યો. એ ખૂબ જ હતાશ નિરાશ થઈ ગયો હતો. છેલ્લા 100 દિવસથી તો એના પિતાનું કહેવું હતું કે એક પણ વાર હસ્યો નથી. એટલો બધો એ પોતે મૂંઝાયેલો હતો. પરંતુ સ્વામીશ્રીએ એને વાત કરી કે તમે તો પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છો અને બધું જ આ જે તકલીફ વગેરે છે નીકળી જશે, એના કરતાં પણ ખૂબ આગળ વધી જશો. અને આટલા 2-4 સાદા સીધા વાક્યો, પરંતુ એ યુવાને પોતાનો અનુભવ વર્ણવ્યો કે સ્વામીશ્રી કદાચ આટલું પણ ન બોલ્યા હોત, પણ એ જે મારી સામે જોતા હતા એનાથી જ મારામાં એટલો આત્મવિશ્વાસ જાગી ગયો કે મને થયું કે હું જરૂર કંઈક કરી શકીશ. મારી છાતી ઉપરનો બધો જ ભાર એ અત્યારે ઉતરી ગયો છે. મને નવું જીવન મળ્યાનો અનુભવ થાય છે. તો આ રીતે તન અને મનની માવજત સંભાળ વ્યક્તિની એ સ્વામીશ્રી પોતે લેતા આવ્યા છે. જેમ શ્રીજી મહારાજ માટે લખાયું છે, જેમ જનની જાળવે પુત્રને બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જનને બહુ ભાવે કરી ભગવન. એ સ્વામીશ્રીના જીવનમાં પણ આપણને જોવા મળે છે. તારીખ 22મી જૂન 2024ના રોજ રાજકોટમાં સ્વામીશ્રી આરામમાંથી ઘણા વહેલા જાગ્રત થઈ ગયા. એટલે સંતોએ કહ્યું કે સ્વામીશ્રી હજી તો પૂરતો વિશ્રામ લેવામાં ઘણો સમય બાકી છે. સ્વામીશ્રી કે હવે મને ઊંઘ નહીં આવે. બધાએ કહ્યું કે શા કારણથી? સ્વામીશ્રીએ કહ્યું કે પેલા હરિભક્તનો પત્ર. એ અરસામાં સ્વામીશ્રી પર એક હરિભક્તે પત્ર લખેલો. એમાં એમણે પોતાની આર્થિક વિટંબણા જણાવેલી. સ્વામીશ્રીએ એ દૂર થયાના પ્રયત્નો ચાલુ પણ કરી દીધેલા, પરંતુ એનું પરિણામ હજી શું આવ્યું એની ખબર એમને મળી નહોતી. એટલે સ્વામીશ્રી સતત એની ચિંતામાં હતા, એની ખેવનામાં હતા. અને સ્વામીશ્રીએ પોતે એ આખો પ્રશ્ન હલ કર્યો ત્યારે જ એમને હાશ થઈ.
તો આ રીતે તન મન ધનની સૌની સુખાકારી વ્યક્તિની એ સ્વામીશ્રી પોતે રાખી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જેમ લખ્યું છે કે ખાન પાનની ખબર રાખી, શું હું કહું દેખાડી દાખી, આજ સુધી પણ અમારી રાખો છો ખબર બહુ સારી, પળે પળે કરો પ્રતિપાળ, એવો બીજો કોણ દયાળ. એ પંક્તિ સ્વામીશ્રીને અદલ લાગુ પડે છે. તો સમાજના હિતની સાથે સાથે સ્વામીશ્રી વ્યક્તિના તન મનનું પણ જતન સંભાવના ખેવના કરતા રહ્યા છે. આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એના હેતુ વિનાના હેત અને હિતની હેલી એ આપણા ઉપર અખંડ વરસી રહી છે. એ જ આપણું પરમ સૌભાગ્ય છે. આવા ગુરુને આપણે વિશેષને વિશેષ રાજી કરી શકીએ અને એમની પ્રસન્નતા મેળવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.